હાલમાં મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં ભાષાને લઈ કરાઈ રહેલા હુમલાઓને લઈ મહારાષ્ટ્રમાં ભારતીય બંધારણ અને ભારતમાં રહેતા ભારતીય નાગરિકોનું રક્ષણ કરવા માટેની માંગ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અન્ય ભાષાભાષી સેલ દ્વારા સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું હતું। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અન્ય ભાષાભાષી સેલ દ્વારા સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર અપાયું હતું અને જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્યમાં ભાષા પ્રાંત અને પ્રાદેશિકતાના નામે ગુજરાતી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર વગેરે સહિત ઉત્તર ભારતીય સમુદાયો પર સતત હુમલાઓ થવાને કારણે ભય અને ધાક ધમકીનું વાતાવરણ છે। આ હુમલાઓ માત્ર સામાજિક સંવાદિતાને નુકસાન પહોંચાડી રહ્યા નથી, પરંતુ દેશની એકતા અને અખંડિતતાને પણ પડકાર આપી રહ્યા છે, જે બંધારણીય અધિકારો પર હુમલો કરી રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં રહેતા બિન પ્રાંતીય ઉત્તર ભારતીય નાગરિકો સામે હિંસક ઘટનાઓ વધી રહી છે, જેમાં રાજ્ય પક્ષના કાર્યકરો દ્વારા ભાષા, ધર્મ અને પ્રાદેશિકતાના આધારે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે। આવી ઘટનાઓ માત્ર સમાનતા અને ભાઈચારો જેવા બંધારણના મૂલ્યોનું ઉલ્લંઘન કરતી નથી, પરંતુ અન્ય રાજ્યોની સાથે ભારતીય સમુદાયોમાં પણ ભય અને અસુરક્ષાનું વાતાવરણ બનાવે છે। અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે હસ્તક્ષેપ કરો અને આ બાબતને ગંભીરતાથી લો અને ભારતની કેન્દ્ર સરકાર અને ભાજપ શાસિત મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ વિષય પર તાત્કાલિક કાર્યવાહી કરો। કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકારને ભારતના દરેક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપો। મહારાષ્ટ્રમાં રહેતા તમામ ભારતીય સમુદાયોની સલામતી માટે નક્કર પગલાં લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને અને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ન થાય। અને સાથે કહ્યું હતું કે અમારી માંગ છે કે આવી ઘટનાઓ ફરી ન બને, બંધારણનું રક્ષણ ન કરવા બદલ ભારતની કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકારને આ ઘટનાઓની તપાસ કરવાનો આદેશ આપવો જોઈએ। વધતી જતી ઘટનાઓ માટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારોનો જવાબ માંગવો જોઈએ। અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે આ મામલે ઝડપી અને અસરકારક પગલાં લો, જેથી બિન નિવાસી ભારતીય સમુદાયોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત થાય અને દેશમાં સામાજિક એકતાને પ્રોત્સાહન મળે અને દરેક ભારતીય નાગરિકની સલામતી સુનિશ્ચિત થાય। સરકારે મહારાષ્ટ્રમાં જે ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે તેને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ। હું સંજય રામાનંદી અને વોર્ડ નંબર 18 કાર્યકારી પ્રમુખ। આજે રજૂઆત એવું લઈને આવ્યા છે કે મહારાષ્ટ્રની અંદર મનસેના રાજ ઠાકરેની જે પાર્ટી છે એના જે કાર્યકર્તાઓ છે, જે બિહારીઓ અને બીજા બધા આમ જનતાઓને, ગુજરાતીઓને અને બધાને મારે છે, ત્યાં આગળ મરાઠી બોલવાનું કહે છે કે તમે મરાઠી બોલો। તો એવું કોઈ જરૂરી છે નહીં કે તમે કોઈ બી જગ્યાએ જાઓ। આપણો એક ભારત દેશ છે, બધી ભાષાઓની સાથે મળીને બધાની સાથે રહે છે। ગરીબ હોય, કોઈ બી ભાષા બોલતો હોય, અંગ્રેજી બોલતો હોય, હિન્દી બોલતો હોય, ગુજરાતી, મારા ગુજરાતની અંદર કોઈ પણ ભાષા બોલે, હું પ્યોર ગુજરાતી છું, પણ મને કોઈ હિન્દીમાં વાત કરે તો અહીંયા હિન્દીમાં વાત કરું। એટલે આ રાજ ઠાકરેની જે પાર્ટી મનસેના છે એ ખોટે લોકોના પર અત્યાચાર કરે છે। એટલે આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે કે આના પર તરત કાર્યવાહી કરે। આપનો પરિચય? હું છાયા ઠાકોર। શું કહેશો, જે રીતની રજૂઆત છે એને આવેદનપત્ર દેવા? બહુ જરૂરી છે। આવેદનપત્રથી તો એક ફોર્માલિટી છે જે આપણે આપવાની હોય છે, પણ સરકાર એક્શન લે એવી અમારી માંગ છે। કારણ કે દિવસે ને દિવસે પરપ્રાંતીય હોય, બિહારી હોય, ઉત્તર ભારતીય હોય, રાજસ્થાની હોય કે અન્ય કોઈ સ્ટેટના લોકો હોય છે, જે મહારાષ્ટ્ર કે ગુજરાતમાં પણ ધંધાર્થે આવેલા હોય છે અને લગાતાર એમની ઉપર ભાષાના નામ ઉપર અત્યાચાર કરવામાં આવે છે, કોઈવાર જાતિના નામ ઉપર અત્યાચાર કરવામાં આવે છે, જે નહીં થવું જોઈએ। અને સરકાર પાસેથી અમારી એ માંગ છે કે તાત્કાલિક આના માટે એક્શન લેવામાં આવે અને જે કોઈ પણ આની પાછળ જેનો હાથ છે, કે જે ઉશ્કેરણી થઈ રહી છે, એ બંધ કરવામાં આવે કારણ કે આપણા દેશની અંદર લગભગ 2000થી વધારે ભાષાઓનો ઉપયોગ થાય છે અને એવું કોઈ કમ્પલ્સેશન નથી કે જે તે રાજ્યની અંદર રહેતા હોય અને બહારના રાજ્યમાંથી આવેલા હોય એમણે જે તે રાજ્યની ભાષા બોલવી જ જોઈએ। હું રાજ ઠાકરે વિશે એટલું કહીશ કે એ પ્રેશર કરે છે કે હિન્દી, મરાઠી બોલો, તો એ શું બીજા રાજ્યમાં જશે ત્યારે એ ત્યાંની લોકલ ભાષા બોલી શકશે? આ પ્રશ્ન એમના માટે છે મારો। અને જ્યારે આ તમાશો ભાજપાની સરકાર અને ઉપર બેઠેલા જે શાસકો છે, હું પ્રધાનમંત્રીને અને એચએમને પણ કહીશ કે દેશની અંદર આ અત્યાચાર થઈ રહ્યો છે, ભાઈ ભાઈને એકબીજાની સાથે લડાવવામાં આવી રહ્યા છે, ભારતની અખંડતાને ભાષા અને જાતિના નામ ઉપર જે તોડવામાં આવી રહી છે અને ભારતને જે ખંડિત કરવામાં આવી રહ્યો છે, એના માટે પ્રધાનમંત્રીશ્રીએ પોતે આનું સંજ્ઞાન લેવું જોઈએ। આ અત્યાચાર બંધ કરવો જોઈએ અને દરેકને હક છે, પૂરા ભારતની અંદર દરેક ભારતીય કોઈ પણ રાજ્યની અંદર, કોઈ પણ શહેરની અંદર જઈ પોતાનું પેટ રડી શકે છે, રહી શકે છે, પોતાના પરિવારનું પાલન પોષણ એને કરવાનો સંપૂર્ણ અધિકાર સંવિધાનના તહેત પણ છે।